ગુજરાત રાજ્યના વરિષ્ઠ નાગરિકો માટે સરકારનો સૌથી મોટો નિર્ણય 18 પ્રમાણપત્રો ઘરે બેઠા જ મેળવી શકશો। તેમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ તેમજ વિધવા મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે સૌથી અગત્યના 18 પ્રમાણપત્રો ઘરે બેઠા જ મેળવી શકશો। તો મિત્રો, હવે તમારે કોઈ સરકારી કચેરીએ ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં। તો મિત્રો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં। તો મિત્રો, આજે આપણે વાત એવા વરિષ્ઠ નાગરિકો માટે કરવાની છે જેમને ઘરે બેઠા 18 પ્રમાણપત્રો ઘરે બેઠા તરત જ મેળવી શકશો। કોઈ સરકારી કચેરીએ ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને આવી જ માહિતી માટે તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે તરત જ નોટિફિકેશન તમને મળી રહે। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય। હવે સરકારી કચેરીઓના ધક્કા બંધ। 1 એપ્રિલથી વૃદ્ધ પેન્શનરો સહિતના 18 પ્રમાણપત્રો મળશે ઘરે બેઠા ઓનલાઈન। તો મિત્રો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય 1 એપ્રિલથી તમામ વૃદ્ધ પેન્શનરોને તેમના સિનિયર સિટીઝન કાર્ડ તમામ સહિતના 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે। હવે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં। તો મિત્રો, શું છે સંપૂર્ણ વિગત? તો મિત્રો, તેમાં ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં ડિજિટલ ગુજરાત તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે। આગામી 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના 18 મહત્ત્વના પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણ કેશલેસ ઓનલાઈન કરી દેવામાં આવી છે। મુખ્ય વિગતમાં નજર કરીએ તો તેમાં અમલીકરણ 1 એપ્રિલથી શરૂ। સેવાઓની વાત કરીએ તો તેમાં સિનિયર સિટીઝન કાર્ડનું, ત્યારબાદ આવક જાતિના દાખલા સહિતના 18 પ્રમાણપત્રો પદ્ધતિ સંપૂર્ણ ઓનલાઈન, કચેરી જવાની જરૂર નહીં। લાભાર્થી રાજ્યના અંદાજે 8 લાખ પરિવારને સીધો ફાયદો થશે મિત્રો। અને મિત્રો, તેમાં વાલીઓ અને વરિષ્ઠ નાગરિકો તથા વાલીઓ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી રાહત। તો મિત્રો, દર વર્ષે શાળાઓમાં એડમિશનની સિઝન વખતે આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્રો કાઢવા માટે વાલીઓની લાંબી લાઈનો ઊભા રહેવું પડતું હતું। સમય મર્યાદાના દબાણને કારણે પડતી આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે સૌથી મોટો હિતકારી નિર્ણય લીધો છે। તો મિત્રો, તેમાં પહેલું છે કિંમતી સમય અને શક્તિનો બચાવ થશે। બીજું, વહીવટી પ્રક્રિયાઓ વધુ ઝડપી અને પારદર્શક બનશે। ત્રીજું, વચેટિયાઓ કે લાઈનોમાંથી મુક્તિ મળશે। તો મિત્રો, કેબિનેટ બેઠકમાં અન્ય વિભાગોની પણ સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમાં રાજ્યના 59 લાખ ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે અને આ રજિસ્ટ્રેશનથી હવે સરકારી યોજનાના લાભ સીધા ખેડૂતોને સુધી પર પારદર્શક રીતે પહોંચશે। સરકારનો ઉદ્દેશ્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવી ઘર આંગણે સેવાઓ પહોંચાડવાનો છે। તેમાં જીતુ વાઘાણી પ્રવર્તમાન મંત્રી। અને મિત્રો, તેમાં ઓનલાઈન મળતા મુખ્ય 18 પ્રમાણપત્રોની વાત કરીએ તો તેમાં ઓનલાઈન પ્રમાણપત્રનું નામ છે આવકનું પ્રમાણપત્ર। તો તેમાં અંગ્રેજીમાં વાત કરીએ તો ઇન્કમ સર્ટિફિકેટ। બીજું છે જાતિનું પ્રમાણપત્ર SC। ત્રીજું, જાતિનું પ્રમાણપત્ર ST। ચોથું છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનું પ્રમાણપત્ર। પાંચમું છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ગુજરાત સરકાર। છઠ્ઠું છે નોન
ક્રિમિલિયર સર્ટિફિકેટ કેન્દ્ર સરકાર અને મિત્રો તેમાં 7મું છે EWS પ્રમાણપત્ર જે 10% અનામત છે તે 8મું ડોમિસાઇલ સર્ટિફિકેટ વતની હોવાનો દાખલો 9મું છે વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર એટલે કે સિનિયર સિટીઝન સર્ટિફિકેટ 10મું છે લઘુમતી હોવાનું પ્રમાણપત્ર ત્યારબાદ વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર 12મું છે વારસાઈ પ્રમાણપત્ર એટલે કે પેઢીનામું 13મું છે બિન ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર 14મું પ્રમાણપત્ર છે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર 15 ચારિત્ર્ય પ્રમાણપત્ર ચોક્કસ સેવાઓ માટે 16મું છે નિરાધાર હોવા અંગેનું પ્રમાણપત્ર 17મું દિવ્યાંગતા ઓળખ કાર્ડ અને છેલ્લે 18મું છે સોગંદનામું સરકારી યોજનાઓ માટે અને મિત્રો ખાસ યાદ રાખવા જેવી બાબતો તેમાં વેબસાઇટ આ તમામ સેવાઓ digitalgujarat.government.in પર ઉપલબ્ધ રહેશે સમયની વાત કરીએ તો 1 એપ્રિલથી આ પ્રક્રિયા સંપૂર્ણ ફેસલેસ એટલે કે રૂબરૂ જયા વગર ઓનલાઈન થશે ફાયદાની વાત કરીએ તો પ્રમાણપત્ર તૈયાર થયા પછી તમે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાંથી સીધું ડાઉનલોડ કરી શકશો